પરસોત્તમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ। આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું? આપણે બધાએ શીખ આમાંથી એ લેવી જોઈએ। સમાચારોમાં આગળ વાત કરીએ પાટીદાર સમાજના આગેવાનોની કે જે રીતના અલગ અલગ મુદ્દાઓને લઈ તે લડત આપી રહ્યા છે। ફરીથી વિરમગામના માંડલમાં પાટીદાર સમાજની રેલી યોજાઈ। પાટીદાર સમાજની રેલીમાં પરસોત્તમ સોલંકીનું અપાયું ઉદાહરણ। પાટીદાર મહિલા આગેવાન ગીતા પટેલે આપ્યું ઉદાહરણ। પરસોત્તમ સોલંકીએ આ સરકારને આપી હતી ચેલેન્જ અને મારા વિસ્તારમાં પહોંચવું એ પહેલા અધિકારીઓની બદલીની કરી હતી વાત। આ ઉદાહરણ પાટીદાર સમાજના આગેવાનોને ગીતા પટેલે કરી છે। સાથે જ પરસોત્તમ સોલંકી જેવા નેતા આપણા સમાજને જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે। આપણા સમાજે આ વાત પરથી એક શીખ લેવી જોઈએ આવી વાત પણ ગીતા પટેલે કરી છે। ગીતા પટેલ સહિતના પાટીદાર આગેવાનો અલગ અલગ મુદ્દાઓને લઈ લડત આપતા હોય છે ત્યારે ફરીથી એ તત્કાલીન કલેક્ટર સુરેન્દ્રનગરના રાજેન્દ્ર પટેલ અને સાથે જ ભાગેડુ લગ્ન પ્રથાના આ બે મુદ્દાઓને લઈ એ જે માંડલ છે ત્યાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડલ ગામમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનોની સાથે સાથે તે વિસ્તારના લોકો અને આગેવાનો પણ જોડાયા હતા। ત્યારે આ બે મુદ્દાઓની વાતને લઈ અને સાથે જ પરસોત્તમ સોલંકીનું ઉદાહરણ આપી અને સમાજના આગેવાનોને ગીતા પટેલે શું કહ્યું આવો તે પણ જોઈએ। અને પરસોત્તમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ। આવી ચેલેન્જ આપી અને પરસોત્તમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અધિકારીની બદલી થઈ ગઈ છે। આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું? આપણે બધાએ શીખ આમાંથી એ લેવી જોઈએ। અને પરસોત્તમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ। આવી ચેલેન્જ આપી અને પરસોત્તમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અધિકારીની બદલી થઈ ગઈ છે। આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું? આપણે બધાએ શીખ આમાંથી એ લેવી જોઈએ। અને પરસોત્તમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ। આવી ચેલેન્જ આપી અને પરસોત્તમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અધિકારીની બદલી થઈ ગઈ છે। આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું? આપણે બધાએ શીખ આમાંથી એ લેવી જોઈએ।